પીએમ મોદીએ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સેક્શનનું લોકાર્પણ કર્યું। ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને વગર અડચણે કપાશે। પીએમ મોદીએ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સેક્શનનું લોકાર્પણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા। એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન સાથે હવે ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા જ સમયમાં અને ઓછી અડચણે પસાર થઈ શકશે। શું નામ તમારું? મારું નામ રવિભાઈ પ્રભાતભાઈ દેસાઈ। ક્યાંથી આવો છો તમે? અમે અમદાવાદથી આવીએ ને સુરત જઈએ। કેવું લાગ્યું આ એક્સરસાઇઝ? અને ખૂબ જ સરસ સરકારે બનાવ્યો છે। એમાં રોડની પહોળાઈ ખૂબ સરસ છે અને બધા ક્રાઇટેરિયા બી સરકારે કરીને ખૂબ જ સરસ બનાવ્યો છે। લોકોને એના કારણે ધંધા રોજગાર અને યાત્રિકોને સુરતવાળા લોકોને ને ભરૂચવાળા લોકોને ટ્રાફિકથી છુટકારો છે। નેશનલ હાઈવેને બનાવટ ઉપર હતો, એનાથી ખૂબ જ આરામદાયક જર્નીને ખૂબ જ સરસ સરકારે બનાવેલો છે। ખૂબ જ પ્રશંસનીય પાત્ર રોડ બનાવેલો છે। જે આવા કાર્યો મોદી સાહેબના આવવાને લીધે જ શક્ય બનેલા છે। બાકી આવું કોઈ શક્ય નથી। આવા રોડ કે ગુજરાતમાં પહેલાં હતા પણ નહીં। कितना टाइम में बड़ौदा भरूच आई गया? बड़ौदा भरूच 35 से 40 मिनट में। क्या नाम आपका? मेरा नाम जगदीश वरू है जी। हम लोग अहमदाबाद बड़ौदा एक्सप्रेस वे से चढ़े थे और यहाँ से हम लोग ने नेशनल एक्सप्रेस वे 4 पर हम लोग आए हैं यहाँ पर, और हम लोग हमारा अगला निकास है भरूच। हम लोग जा रहे हैं सूरत। जो एक्सप्रेस वे बना है बहुत ही कम टाइम टेकिंग है, और जो टाइम हमारा बड़ौदा से भरूच तक का जो 6 लेन पर लग रहा था उससे बहुत ही कम टाइम में हम लोग यहाँ पर पहुँच गए। और रोड का काम इतना सुंदर हुआ है और रिफ्रेशमेंट एरिया भी बहुत सारे रास्ते में बने हुए हैं। बहुत ही मस्त एक्सपीरियंस है और रोड बहुत ही अच्छा है। મારું નામ પિયુષ પટેલ છે। હું આજે બરોડાથી ભરૂચ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું અને આ એક નવો એક્સપિરિયન્સ રહ્યો છે। મોદી સાહેબના પ્રયાસોથી જે આટલા ઓછા સમયમાં આ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ થયું છે એ ખરેખર આપણા ગુજરાતની સૌ પ્રજા માટે ખૂબ જ પ્રગતિકારક રહેશે। આના લીધે તમે તમારા ધંધાના વિકાસમાં ખૂબ જ સફળતા કરી શકશો એવી મને આશા છે અને આજનો એક્સપિરિયન્સ ખરેખર ખૂબ સુખદ રહ્યો છે। થેન્ક યુ ગુજરાત ગવર્મેન્ટ।